નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપનાશણો, મંગલાનમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માણસ જાતને ક્યારેક ક્યારેક અતિશય પરેશાન કરતો એવો એક શત્રુ છે ભય, જેને 4 સંજ્ઞા પ્રમાણે શાસ્ત્રોની અંદરમાં વિભાજિત કરવાની અંદરમાં આવ્યો છે: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞા મૂળભૂત સંજ્ઞા છે. અનાદિકાળની આ સંજ્ઞાઓ સંસ્કાર બનીને આપણી સાથે જોડાયેલી છે. હવે એમાંથી દૂર થવું હોય તો નિર્ભય બનવા માટે આવી કથાઓ વાંચવી પડશે, આવા નિર્ભય વ્યક્તિઓની, કે એ લોકોએ કેવી રીતે આ ભયને મેનેજ કર્યો, આ નિર્ભય એ લોકો કેવી રીતે બન્યા, એ બધું આપણને આ કથાઓમાંથી શીખવા માટે મળે. અને એ કથાને જાણતા જાણતા આપણે ત્યાં સુધી પહોંચ્યા. જંગલની અંદરમાં હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણી જય નામના કેવળજ્ઞાની મુનિવરને વંદન કરવા ગયા છે. કેવળજ્ઞાની મુનિવરની ધર્મ દેશના ચાલે છે. એ દેશનાની અંદરમાં સુરસેન રાજાનો ઉલ્લેખ આવ્યો. એ ઉલ્લેખને સાંભળ્યા પછી હરિવિક્રમ રાજાએ પૃચ્છા કરી કે પ્રભુ, આ સુરસેન રાજા કોણ છે? અમારે એની કથા જાણવી છે. અને પુણ્ય તત્વના મહિમા ઉપરની આ કથા એ જય નામના કેવળજ્ઞાની મુનિવર હરિવિક્રમ રાજા ભુવન સુંદરી રાણીને વર્ણવે છે, બતાવે છે. અને એ કથા આપણે જાણીએ છીએ. એ કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા એટલે કે હરિવિક્રમ રાજાની કથાની અંદરમાં સુરસેન રાજાનું આ નવું કથાનક, અંદરનું અવાંતર, એમાં વીરસેન નામનો એનો પુત્ર, પિતાની સાથે થયેલો અભદ્ર વ્યવહાર, પિતાની સાથે થયેલો અન્યાય, પોતાના પિતાની રાજગાદી જે અન્યાય રીતે છીનવી લીધેલી, એનો બદલો લેવા માટે આ વીરસેન પોતાના નગર ચંપા નગરીની અંદરમાં આવ્યો છે. આ જ નગરીમાં એનો જન્મ થયેલો, આ જ નગરીની અંદરમાં એનું 6 મહિનાનું બાળપણ વીત્યું હતું. આ જ નગરીમાંથી 6 મહિના પછી એને બહાર નીકળવું પડ્યું હતું. એના પિતાજીની નાનેસી થઈ હતી. એ નગરમાં ઊભો છે અને જેને અન્યાય કરેલો, નિયમોનો જેને ભંગ કરેલો, એ નૃપસિંહ રાજા એના હાથી ઉપર જઈને બેઠો છે. રાજાને એવો સકંજાની અંદરમાં લીધો છે. રાજાનું બધું તેજ, વીર્ય, તાકાત, હોશિયારી, પાવર, દમ, અભિમાન, ઘમંડ, આ બધું જ એનું ઉતરી ગયું એક કાચી સેકન્ડની અંદરમાં. એક પણ જાતના સૈનિકોની સહાય વગર માત્ર એક વીર, એકાકી, સાહસી, પરાક્રમી. એટલે આ કથા આપણને કેટલા બધા એંગલો બતાવે છે કે જૂના કાળની અંદરમાં ગુરુકુલોની અંદરમાં રાજાના રાજપુત્રોને કેવી તાલીમ અપાતી હતી, કેવી એ લોકોને યુદ્ધ નીતિનો અભ્યાસ કરાવતા હતા, યુદ્ધ કલા એ લોકોને શીખવાડવાની અંદરમાં આવતી હતી. કે એક વ્યક્તિ હજારો લોકોની સેનાની વચમાં હોવા છતાં પણ એક રાજાને વશ કરી શકે છે. એક પણ જાતની સહાય વગર સીધો જ હાથીના સૂંઢ ઉપર પગ મૂક્યો, હાથીની અંબાડી ઉપર જઈ બેઠો, નૃપસિંહ રાજાનો મુગટ નીચે પાડી દીધો, એનું તલવાર કબજે કરી લીધી, એના માથાના વાળ પકડી અને ગળા ઉપર તલવાર મૂકીને કહે છે કે બોલો હવે શું કરવું છે. રાજાને હજી ખબર નથી કે આ કોણ છે. અને વીરસેન પોતે શું કામ કહીને કે હું આનો પુત્ર છું, એનું પરાક્રમ કહેશે, એની વીરતા બતાવે છે, એનું ધૈર્ય બતાવે છે કે છે કોઈ વિશિષ્ટ રાજપુત્ર, 20-22 વર્ષનો એક યુવક એક આટલું મોટું ભવ્ય પરાક્રમ કરી શકે છે. કારણ કે આ હિન્દુસ્તાનની ગુરુકુલની પદ્ધતિ જ એવી હતી કે જ્યાં ભણેલો બાળક સાહસિક બને, પરાક્રમી બને, પવિત્ર બને, યોગ્ય બને, પાકટ બને, એક મેચ્યોર બનતો હતો. પરંતુ આજની શિક્ષણ વ્યવસ્થા આ શીખવાડી નથી શકી. આ એને કોમ્પ્યુટર શીખવાડ્યું, એને યુટ્યુબ અને બીજી બધી મશીનરીઓ બનાવતા કે કરતા કે ચલાવતા શીખવાડી, ભલભલા મોટા વિમાનોને ઉડાડતા શીખવાડી દીધું. પણ પોતાની જિંદગીની અંદરમાં જે જરૂરી ચીજો હતી એનાથી લગભગ માણસ દૂર થઈ ગયો છે.
એટલા માટે હું વારંવાર લોકોને ભાર મૂકું છું કે સ્કૂલ સિસ્ટમ આપણાથી બદલી શકાય એમ નથી, કદાચ બદલી શકવાની તાકાત પણ નથી, પણ હોમ સ્કૂલિંગ સૌથી સારામાં સારો ઉપાય છે. જો શ્રીમંત પરિવારના માતા પિતા જો આ શરૂઆત કરે, પોતાના 100-200 બાળકોને હોમ સ્કૂલિંગ ભણાવવાની અંદરમાં શરૂઆત કરે, તો ધીરે ધીરે આ ટ્રેન્ડ, આ એક પરંપરા લોકોની સુધી શરૂ થઈ જશે. લોકો પણ પછી એ વાતને સ્વીકારી લેશે. આ હરિવિક્રમ કથાની અંદરમાં આપણને જોવા માટે મળે છે કે એકલ પંડે આ વીરસેને કેવી રીતે શત્રુને તાબે કરી લીધા, શત્રુને જીતી લીધા. રાજા જોતો રહી ગયો, આભો બની ગયો. એનું સૈન્ય હાથમાં શસ્ત્ર છે, તલવાર છે, ભાલા છે, બધું જ છે, પણ બધું જ રહી ગયું. અને સૈનિકોને કહી દીધું, જો ખબરદાર કોઈએ હથિયાર ચલાવ્યું છે તો રાજા તમારો સલામત નહીં રહે. જો કશું કાંઈ પણ કર્યું ને, એક જણાએ શસ્ત્ર ફેંક્યું છે તો રાજાને જાનથી મારી નાખીશ. રાણીઓ દોડતી આવી, રાણીઓ પગમાં પડે છે. વીરસેન હાથી ઉપર છે અને પોતાના પતિની દયનીય હાલત જોયા પછી રાણીઓ સમજી ગઈ કે હવે બચાવી શકાય તો શસ્ત્રો નથી બચાવી શકવાના, હવે કદાચ બચાવે તો અમારી માંગણી અને અમારા આંસુ બચાવી શકશે. એટલે દુશ્મનની રાણીઓ જ્યારે વીરસેનને પ્રાર્થના કરે છે કે ભાઈ તું તો અમારો વીરો છે, તું તો અમારો ભાઈ છે, તું બહેનોના પતિને મારી નાખીશ, તું બહેનને વિધવા બનાવી દઈશ. ભાઈ અમે તને ભલે ક્યારે જોયો નથી, પણ તારું પરાક્રમ ખરેખર સારું છે. તું કોણ છે ખબર નથી, પણ અમારા પતિને જીવતો છોડી દે, અમારું સૌભાગ્ય છે, અમારા જિંદગીનું આ સુખ છે. ભાઈ શું કામ અમારા પતિને તું મારી નાખીશ? ત્યારે વીરસેન કહે છે કે મારે તમારા પતિને મારવા નતા, મારે તમારા પતિ સાથે કોઈ મારો અંગત વિરોધ પણ નથી. દુશ્મનની રાણીઓ પણ જ્યારે આજીજી કરે છે. હવે જોવા જેવી વાત છે વીરસેનની. વીરસેન કહે છે કે હું તમારા પતિની સાથે મારો કોઈ અંગત વિરોધ નથી, પરંતુ મારે આ કરવું પડે એમ છે, મારે એક બદલું લેવા માટે આવ્યો છું. રાણીઓ કહે છે કે બદલો લો, બરોબર છે, પણ અમારા સૌભાગ્યને તમે ખતમ નહીં કરતા. હવે જોવાની વાત એવી છે કે પોતાનો જાની દુશ્મન છે, પોતાના પિતાજીની જેને ભયંકર હાલત કરી છે, પોતાની માને જેને કપરી પરિસ્થિતિમાં મૂકી છે, અને પોતે 6 મહિનાનો હતો ત્યારે માતા પિતાથી વિયોગ થયો છે, માત્ર આ રાજાના કારણે, આ લોકોના કારણે. હવે એની રાણીઓ જ્યારે વિનંતી કરે છે, છતાં પણ વીરસેનની ઉદારતા જોજો. સ્ત્રીઓને કીધું, તમારી વિનંતી છે, તમે મને ભાઈ તરીકે સ્વીકાર્યો છે, એટલે તમને બહુ ધર્મ સંકટમાં મૂકી દીધો. ઠીક છે, તમારી વિનંતી હું માન્ય રાખું છું, તમારા પતિને મારીશ નહીં, તમારા પતિને જેલમાં પણ નહીં નાખું. હવે તમે મને જ્યારે મારી બહેન બન્યા છો, તો ભાઈ તરીકે મારે આટલું ધ્યાન તો રાખી લેવું પડે. હવે આ કથા આપણને સવાલ પૂછે છે કે શું આવું દાક્ષિણ્ય, આવો શરમનો ગુણ વર્તમાન સમયની યુવા પેઢીની અંદરમાં આવો જોવા માટે મળશે, અથવા તો સમાજમાં આવો જોવા માટે મળશે? પતિ પત્નીના સંબંધોમાં, ભાઈ ભાઈના સંબંધોમાં, બેન ભાઈના સંબંધોમાં, પરસ્પર દોસ્ત અને મિત્રોના સંબંધમાં આવું દાક્ષિણ્ય, આવી ઉદારતા, આવું એક શરમપણું. ચલો યાર, કોઈ વ્યક્તિ કહે છે તો આપણે ના ક્યાં પાડી શકાય? બાકી રાજા તરફનો એનો જે આવેશ, એનું જે ખુન્નસ, એનું જે જનૂન, એનો જે અંદરનો આક્રોશ, એની ભયંકર પીડા, જ્વાલામુખી જેવી અંદરમાં પીડા ખત બને છે. આ રાજાની સાથે શું કરી નાખું? કારણ કે પોતાનું બાળપણ પોતાને યાદ છે કે આટલી નાની ઉંમરમાં પોતાને માતા પિતાનો વિયોગ થયેલો છે, માત્ર આ રાજાના કારણે. મારા પિતાનું આખું રાજ્ય સુખ ભંગ થયું છે આ રાજાના કારણે. પોતાની જિંદગી આખી વેર વિખેર બની ગઈ છે આ રાજાના કારણે. હવે એની પત્ની જ્યારે આપણને કહેવા માટે આવે કે અમારી આટલી વાત માનો આપણે અત્યારે આ દુનિયાની અંદરમાં જીવીએ છીએ અને આપણું કોકે ભયંકર બગાડ્યું હોય. હવે એ પરિવારની માતા, એ પરિવારની બહેન કે એ પરિવારની કોઈ પણ સ્ત્રી આપણને કહેવા માટે આવે કે ભાઈ જરા માફ કરી દો ને, શું કામ તમે મારશો, પછી અમારો પુરુષ મરી જશે, અમારા ઘરની વ્યવસ્થા તૂટી જવાની. ત્યારે કહી શકતો હતો ને કે તમારી વ્યવસ્થા તૂટે તો અમારી પણ વ્યવસ્થા તૂટેલી છે. તમને ખબર છે શું વિતાડ્યું છે આ તમારા પતિ અમારી સાથે? હું કોઈનું પણ નહીં સાંભળું. ક્ષત્રિય વીર પુરુષ છે, સાથે દાક્ષિણ્યતાનો ગુણ કેટલો બધો છે. દાક્ષિણ્યતા એટલે કહેવાય સામેની વ્યક્તિની પ્રાર્થના. દાક્ષિણ્યનો ગુણ બતાવ્યો છે સંસ્કૃતમાં, પ્રાર્થના ભંગ ભીરુઃ. સામેની વ્યક્તિની પ્રાર્થના ભંગ થઈ જાય એમાં જેને ડર લાગે. કોઈ આપણને આટલું બધું કહે તો આપણે ક્યાં ના પાડવાની, શરમ આવી જાય. અરે કોઈ આપણને આગ્રહ કરે પૂજા કરવા માટે આવો, તો દાક્ષિણ્યતાથી પૂજા કરવા પહોંચી જાય. કોઈ આપણને આગ્રહ કરે કે યાર આજે આટલું તારે કરી લેવાનું છે, તો દાક્ષિણ્યના કારણે કરવાનું છોડી દે.
ઘરની અંદરમાં યુવક કે યુવતી વ્યસન કરે છે, રાતના બહાર રખડે છે, ભટકે છે, અને મા એને કહે, બેટા આવું કેમ કરો છો, આવું નહીં કરો ને, મને ગમતું નથી, આટલી વાત મારી માની જાઓ ને. અને માતાના આગ્રહના કારણે, માત્ર ને માત્ર માની શરમના કારણે, ચલો માતાને નથી ગમતું, હું ખરું છું તો માતાને દુઃખ થાય છે, માત્ર માતા ખાતર જે આવું છોડી દે એને દાક્ષિણ્યતાનો ગુણ કહેવાય. પણ વર્તમાન સમયની અંદરમાં જે નફ્ફટતા, જે નિર્લજતા, જે બેશરમપણું એટલું વિસ્તર્યું છે કે લગભગ આવો દાક્ષિણ્યતાનો ગુણ બહુ જ વલ્લે, બહુ જૂજ, બહુ ઓછી વ્યક્તિમાં જોવા માટે મળે છે. તમે માની શકો નહીં એવા એવા કિસ્સા જીન શાસનમાં બનેલા છે. તમને ખાલી એક જ કિસ્સો બતાવી દઉં કે દાક્ષિણ્યતાનો ગુણ કોને કહેવાય છે. તમે કદાચ નામ સાંભળ્યું હશે, પૂજ્ય પન્યાસ પ્રવર્ષી ભદ્રંકર વિજયજી મહારાજ, સ્વનામ ધર્મી આ મહાપુરુષ, નિકટ મોક્ષગામી આ મહાપુરુષ, અધ્યાત્મના પ્રખર યોગી આ મહાપુરુષ, એમના શિષ્ય રત્ન હતા પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજ. અને એમની સાથે રહેનારા અત્યારે હાલમાં આચાર્ય ભગવાન છે, આચાર્ય શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ, જેમને દ્વારકાની અંદરમાં નેમદાર ભગવંતનું દેરાસર બનાવ્યું, પાલીતાણા અમદાવાદની અંદરમાં સ્થિરવાસ માટેના સમણી ભગવંતોના સરસ મજાના ઉપાશ્રયોની વ્યવસ્થા કરી આપી. મેં આમના જીવન ચરિત્રની અંદરમાં વાંચેલું છે કે સંસારીપણાની અંદરમાં 3 ભાઈઓ હતા. એમના પિતાજી કોઈક આચાર્ય ભગવંતની પાસે ઉપધાન કરવા ગયા હતા, અને ઉપધાનની અંદરમાં એમને એવું કંઈક પ્રવચન સાંભળ્યું દીક્ષા ધર્મની મહત્વનું, સંયમ જીવનની મહત્વનું. એટલે એમને વિચાર્યું કે 3 દીકરા છે ને, આપણે 3માંથી એક દીકરાને સંયમ જીવનના માર્ગે વરાવવાનો. પિતાજી નક્કી કરીને આવ્યા, ઉપધાન કરીને ઘરની અંદરમાં આવ્યા, એટલે 3 દીકરાને ભેગા કર્યા કે બેટા, હું તો ગુરુદેવ પાસે આવો એક સંકલ્પ લઈને આવ્યો છું, અને આવી મારી મનની ભાવના છે કે આપણે 3 દીકરાઓ તમે છો તો એક દીકરો, 2 દીકરાઓ મારી પાસે રાખી, કોઈ પણ 3 દીકરામાંથી તમે એક જીન શાસનના સમણ ભગવંત બનો, શાસનની સેવા કરો અને શાસનની આરાધના કરો. હવે 3 દીકરામાંથી બધા એકબીજાનું મોઢું જોવા પડે. આ કંઈ ખાવાના ખેલ નતા. પિતાજીની ઈચ્છા હતી કે સાધુ બનો એટલે આખા સંસારના સુખને તિલાંજલિ આપી દેવાની, સમગ્ર સંસારના સુખ ઉપર કાતર ફરી વળે, મોજ મજા, જલસા, અમન ચમન, આરામ, ફરવું, હરવું, રખડવું, અને સંસારની જે પણ અત્યારે બધી ચાલે છે મોજ મજા, આ બધું જ છોડી દેવું પડે. એમાં સૌથી નાનો દીકરો, એને એમ થયું કે ચલો પિતાજીની આટલી બધી ઈચ્છા છે ને, એટલે એને ખાલી હા પડી, આ પિતાજી હું દીક્ષા લઈશ, આટલી ખાલી હા પડીને એટલે પિતાજી એને વાસ્તે ગાસ્તે એ આચાર્ય ભગવંતની પાસે મૂકી ગયા. પન્યાસથી ભદ્રંકર વિજયજી માની પાસે મૂક્યો કે સાહેબ આ દીકરાની ઈચ્છા છે સંયમ જીવન માટે. આ નાનો દીકરો એવું નક્કી કરીને ગયો હતો, પિતાજીની બહુ ઈચ્છા છે ને, એક વખત આપણે જઈ આવીએ, ઠીક છે. પછી આવીને કહી પિતાજી નથી ફાવતું તો પરાણે તો દીક્ષા નથી જ આપવાના. અને આ બાજુ પિતાજીએ જેવું કહેવા ગયા ને કે સાહેબ આ દીક્ષા લેવા તૈયાર થયો છે, અને બસ આપ સાથે રાખો, અને આપ કહો ત્યારે એનું મુહૂર્ત કરાવીને અમારી દીક્ષા એને આપી દેવાની છે. બોલો, નાનો દીકરો તો આખો બની ગયો. એને ખાલી મનમાં એટલું વિચાર્યું હતું કે પિતાજીનું એક વખત આપણે મન રાખી લઈએ. બાકી 2 ભાઈઓએ ના પાડી છે, હું જઈ આવું, પિતાજીનું મન રહી જાય અને આવીને કહી દેશે કે મારું મન નથી, મારી ઈચ્છા નથી. પણ આ બાજુ પિતાજીનો આગ્રહ, અને મહાત્માને પણ એમ જ કાં તો દીક્ષા લેવા માટે જ આવ્યો છે, એ દીક્ષાની તૈયારી પણ કરી દીધી. હવે તમે વિચારી શકો છો, સંયમ જીવન લેવાની ઈચ્છા નથી, સંયમના કોઈ વિરોધમાં પણ નથી, તો સંયમના પરિણામ પણ નથી, સંયમની એટલી બધી ભાવના પણ નથી. માત્ર ને માત્ર પિતાજીની ઈચ્છા, પિતાજીનું એક મન, પિતાજીની ભાવનાને વધારવા માટે આ દાક્ષિણ્યતા ગુણ જોજો. એમને સંયમ જીવનનો સ્વીકાર કર્યો. મુનિરાજ શ્રી હેમપ્રભ વિજયજી મહારાજ સાહેબ બન્યા, અને આજે આચાર્ય ભગવંત તરીકે એટલા બધા શાસનના કાર્યો કરે છે, એટલી બધી મહાન શાસનની પ્રભાવના કરે છે. પૂજ્ય પન્યાસથી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના ગ્રુપના આચાર્ય શ્રી હેમપ્રભ સુરી મહારાજ એ આ દાક્ષિણ્યતા ગુણનું જીવંત જાગતું પ્રતીક છે. હવે આજના જમાનાની અંદરમાં પિતાજી જો આવા પોતાના 3 દીકરાને વાત કરે તો દીકરા ભેગા થઈને શું કહે, પપ્પા તમે જ લઈ લો ને, અમને જ્યારે આગ્રહ કરો છો તમે દીક્ષા લઈ લો ને, અમારે કંઈ લેવી નથી. એમ તમે વચન આપી આવો તો અમારે પાળી લેવાનું, એમ તમે બીજી પ્રોમિસ આપી આવો તો અમારે સંયમ જીવન લઈ લેવાનું, ઈચ્છા ન હોય તો લઈ લેવાનું. માત્ર ને માત્ર દાક્ષિણ્ય ગુણ, આ વીરસેનનો દાક્ષિણ્ય ગુણ જોવા જેવો છે. આટલો વીર છે, આટલો પરાક્રમી છે, આટલો અદ્ભુત તેજસ્વી આ રાજપુત્ર છે. એનું પરાક્રમ, સૌષ્ઠવ અને ધૈર્ય તો આપણે જોયું, વીરતા તો આપણે જોઈ લીધી. આટલો વીર પુરુષ પણ આટલો દાક્ષિણ્યતા ગુણ ધરાવનારો. અને રાણીઓને કહી દીધું, ઠીક છે તમારી ભાવના છે, હું છોડી દઈશ, પણ રાજાને કહે છે કે એક શરત,
રાજન સાંભળી લો, જો મને પ્રજા સાથેનો જો અન્યાય જોવા માટે મળ્યો, સુરગ્રાસ એવા પ્રકારના શબ્દો જો મને સાંભળવા માટે મળ્યા, મારા કાને પડ્યા, તો પછી જે થવાનું હશે એ થઈ જશે. હમણાં તો આ તમારી રાણીઓએ મને ભાઈ બનાવ્યો છે, એટલે એમના વિનંતી ખાતર એક સ્ત્રી દાક્ષિણ્યના કારણે, એક સ્ત્રી સન્માનની ભાવનાના કારણે હું છોડી દઉં છું. પણ જો મને અન્યાયી તમારું સ્વરૂપ લાગ્યું ને તો હું તમને ફરી વખત નહીં છોડું. એમ કહી સુરસેનનો પુત્ર એટલે કે વીરસેન હાથી ઉપરથી નીચે ઉતર્યો, અને જેવો નીચે ઉતર્યો એટલે લોકોને ખબર પડી ગઈ કે આ સુરસેનનો દીકરો વીરસેન જ છે. એટલે લોકોએ તો સુરસેન રાજાની જય બોલાવવા માંડ્યા. પરાક્રમને કહેવા નથી જવું પડતું, પરાક્રમ કરેલે ખબર પડી જાય કે આ દીકરો આનો જ હોય. અને સુરસેન રાજાના જે માનીતા વ્યક્તિઓ હતા, જે સામંતો હતા, જે માત્ર ડર ખાતર નરસિંહ રાજાની સાથે જોડાયેલા, એ બધા જ આની સાથે જોડાઈ ગયા. એના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું. વળી પાછું દેવતાઓનું છત્ર તો આવી ગયું. આજુબાજુની અંદરમાં બે ચાંબર વિંજાવા મળ્યા. લોકો તો આ ચમત્કાર જોઈને એવા ગભરાઈ ગયા અને એવા આફરીન પોકારી ગયા, જે નહોતા આવતા એ પણ આના પક્ષની અંદરમાં આવી ગયા. આ બાજુ નરસિંહ રાજા એકલો પડી ગયો. આખા નગરની અંદરમાં ખબર પડી ગઈ કે આ સુરસેન આપણા રાજાનો આ દીકરો વીરસેન છે, જે 6 મહિનાનો હતો ને અહીંયા યુદ્ધ થયેલું અને અહીંયાથી ભાગવું પડ્યું. અને એની આજુબાજુની અંદરમાં જે છત્ર વિંજાય છે, બે નાની ચામડી અને મસ્તક ઉપરનું જે છત્ર, આ જોયા પછી લોકોએ નક્કી કરી દીધું કે આ વીરસેન રાજાનો દીકરો છે અને વીરસેનનો જય થાવ, વીરસેનનો જય થાવ, વીરસેન રાજાનો જય થાવ, આપણા વીરસેન રાજા જીવતા છે. આમ કરતા 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 આખું ટોળું ગયું છે રાજમહેલની અંદરમાં. હજી જોજો આ વીરસેનની ઉત્તમતા જોજો. રાજમહેલની અંદરમાં જઈ રાજ સિંહાસન ઉપર બેસવાની વાત નથી કરતો. એને પોતાના માણસો સામંતોને પૂછ્યું કે બૃહસ્પતિનો બંધુદત્ત નામનો પુત્ર અને એની પત્ની આ રાજાએ જેલમાં નાખ્યા છે, મને જેલ બતાવો ક્યાં છે, મારે એને કાઢવા છે. હવે તો બધું એના હાથની અંદરમાં આવી ગયું હતું, કોઈ ના પાડી શકે એમ નથી. નૃપસિંહ રાજા પણ એટલો બધો ડઘાઈ ગયો છે, એટલો શરમાઈ ગયો છે ને એટલી એની મતિ બહેર મારી ગઈ છે કે કશું જ બોલી શકે એમ નથી. સીધો જ ગયો છે જેલની અંદરમાં. વિચારી લેજો, સુખની અંદરમાં પણ બીજાના દુઃખનો વિચાર આવે, આ જીવનની મોટામાં મોટી ઉત્તમતા છે. આટલું બધું સુખ મળ્યું, આટલો બધો જય જયકાર થઈ ગયો. પોતાની વર્ષોની સેવેલી જે અરમાન, જે પોતાના પિતા સાથે થયેલા દુષ્કર્મનો જે પ્રતિકાર લેવાનો હતો, એનો બદલો લઈ લીધા પછી કદાચ સિંહાસન ઉપર બેસી જાય, રાજા તરીકે જાહેર થઈ જાય, પણ નહીં. જે કુલપતિએ ઉપકાર વરસાવ્યા છે, આ કુલપતિના દીકરા છે. કારણ કે અસલમાં તો મંત્રી હતા, બૃહસ્પતિ મંત્રી હતા. સીધો જેલની અંદરમાં જઈ બૃહસ્પતિના દીકરા બંધુદત્તને બહાર કાઢ્યો. એની પત્નીને પણ છોડાવી, એટલે કે બંધુદત્તની માતાને પણ છોડાવી, અને એ બંને જણાને સાથે લાવી ગૌરવ કર્યું, એ લોકોનું પણ સન્માન કર્યું, પોતે પણ મહેલની અંદરમાં જઈને બેઠો. આ કથા આપણને કેટલું બધું શીખવાડે છે, કેટલા બધા મોરલ આપે છે કે આપણી લાઈફસ્ટાઈલ આવી જ હોવી જોઈએ. સુખની અંદરમાં પણ બીજાના દુઃખનો વિચાર કરે એ જ ઉત્તમ માણસ છે. ઉત્તમતા કંઈ બહારથી નથી આવતી, અંદરથી આવે છે. આટલું બધું સુખ મળ્યા પછી પોતાના ઉપકારીઓને ભૂલ્યો નથી. આજે શું થાય છે, પોતે કરોડપતિ બની ગયો હોય એટલે એના જલસા કરવામાં એવું પડી જાય કે પોતાના સગા નાના ભાઈને પણ ભૂલી જાય કે નાનો ભાઈ હજી ચાલીમાં રહે છે, નાનો ભાઈ હજી જોબ કરે છે, સર્વિસ કરે છે, નાનો ભાઈ તકલીફની અંદરમાં છે. પોતે સમર્થ બન્યા પછી પોતાના આજુબાજુના નાના ભાઈ ભાંડુઓને જે યાદ કરે એ જેની ઉત્તમતા કહેવાય. અને આ વીરસેનની કેવી ઉત્તમતા છે, કેવો ગુણિયલ દીકરો છે, કેવા એને બંધુદત્તને છોડાવી દીધો. બંધુદત્તે જે આભાર માન્યો છે. બૃહસ્પતિની પત્ની એટલે કે મંત્રીશ્વરની પત્ની જે આંખમાંથી આંસુ પાડે છે કે વીરસેન બેટા, તે ખરેખર અમને નવું જીવન આપ્યું છે, બાકી અમે તો આખી જિંદગી જેલમાં વિતાવવાના હતા. આ નૃપસિંહ રાજાએ અમને જેલમાં નાખી દીધા અને એને આખી વાત કરી કે તમારા પિતાજી ક્યાં હતા, શું હતા. તમારા પિતાજી અહીંયાથી ગયા, જંગલની અંદરમાં એમને ઋષિ મુનિઓ મળી ગયા, ઋષિ મુનિ પાસે સંન્યાસ સ્વીકાર કર્યો અને તમારા પિતાજીના જીવનમાં સત્તા યોગ હતો એટલે જંગલમાં પણ ઋષિ મુનિઓના આશ્રમના કુલપતિ બનેલા હતા. હું સ્વયં એમને મળ્યો છું, એમને પણ મારી ઉપર ઉપકાર કર્યો છે, એમને પણ મને બચાવ્યો છે. એ જંગલની અંદરમાં ઓળખાણ થઈ ત્યારે ખબર પડી કે મારા પિતાજી સાથે શું શું થયું છે. એમને એમના દ્વારા બધા સમાચાર મળ્યા કે મારા પિતાજીને ભાગવું પડ્યું, હું 6 મહિનાનો હતો અને આ દેવતાઓએ મને કીધું કે જંગલમાં તમે ઉપરથી પડતા હતા, અમે તમને ઝીલી લીધેલા હતા
આ બધી જ વાતો જ્યારે વિસ્તારથી પતી ગઈ, થોડા દિવસો પસાર થઈ ગયા, નગરમાં પિતાજીના જેટલા પણ માણસો દુઃખી હતા બધાને સુખી કર્યા, બધાને બંધનમાંથી મુક્ત કર્યા. અને સુરસેન રાજાના માણસોને જે ભય હતો એ બધો દૂર નિવારી લીધો. અને એને નૃપસેને કહ્યું હતું કે મને કોઈ રાજ્યનો લોભ નથી, રાજ્ય તો મને ક્યાંકથી પણ મળી જવાનું, રાજા બન્યા રહો, પણ આ નગરની અંદરમાં મારા પિતાજીના એક પણ માણસોને જો ત્રાસ આપ્યો છે, એક પણ માણસોને જો પરેશાન કર્યા છે તો હું તમારો તાર ભરીને આવવાનો છું. થોડા દિવસો પસાર થઈ ગયા રાજમહેલની અંદરમાં. એમાં એક હિતકારી પ્રધાન પુરુષ એને મળવા માટે આવ્યા કે વીરસેન રાજપુત્ર, આપે પિતાજીના બધા જ લોકોને સુખી કર્યા, પણ એક વ્યક્તિ રહી ગયો છે. તમારા પિતાજીનો એક ખાસ મિત્ર નાસિક નગરની અંદરમાં રહે છે, અને આ નૃપસિંહ રાજાએ એને કાબે કરવા માટે 12 વર્ષથી ઘેરો ઘાલીને પડ્યો છે. 12 વર્ષથી એના નગરમાંથી કોઈ બહાર નથી આવી શકતું, કે નગરની અંદરમાં કોઈ જઈ નથી શકતું. કોઈ પણ રાજ્ય ભંડાર, રાજાના ભંડારની અંદરમાં 12 વર્ષ ચાલે એટલો હોય. તમે એને જઈને છોડાવો, તમારા સિવાય કોઈ નહીં બચાવી શકે. આ નૃપસિંહ રાજાની સેના એવો ઘેરો ગાલીને પડેલી છે, અને એ લોકો 12 વર્ષથી એને ઘેરીને પડેલા છે. નગરનો વિકાસ, નગરનો વેપાર, નગરના લોકો બહાર આવજાવ નથી કરી શકતા. નગરની અંદરમાં રાજા તરફથી જેટલું પણ ધન ધાન્ય હોય એ કદાચ ખૂટવાની અંદરમાં આવ્યું હશે. તો મારી તમને સલાહ છે કે નૃસિંહ રાજાએ એ શહેરને ઘેરો ઘાલ્યો છે, તમે જઈને એ નાસિકની અંદરમાં જાઓ અને એ રાજાને જઈને બચાવી લો. પોતાના પિતાજીના મિત્ર ઉપર આવી આફતને જાણ્યા પછી વીરસેન વાર લગાડે તરત જ તૈયાર થઈ ગયો. વિચારી લેજો, આજના યુવકો માટે આ વીરસેનનું પાત્ર કેટલું જરૂરી છે. આજની યુવા પેઢી, આજની જે જેન્ઝી કહેવાય છે ને, વારે તહેવારે તોફાન કરે, વારે તહેવારે ધમાલ મચાવી દે, વારે તહેવારે મારી ઉપર ઉતરી જાય. હમણાં કલકત્તાની અંદરમાં મેસી નામનો ઓલો ફૂટબોલ પ્લેયર આવ્યો હતો, લેજન્ડ પ્લેયર છે, અને એ આવ્યો તો કલકત્તાના સ્ટેડિયમની અંદરમાં. એને જોવા માટે ન મળ્યો, એમાં પણ યુવાનો ધમાલે ચડી ગયા, તોડફોડ મચાવી નાખી. યુવાનોને કહેવાનું કે તમારી શક્તિ છે તો આવા વીરસેનના જેમ કાર્યમાં વાપરો, આવા વીરસેનની જેમ સમાજના કલ્યાણ માટે વાપરો, લોકોના ઉદ્ધાર માટે વાપરો. આ વીરસેન હજી તો જંગલમાંથી આવ્યો છે, શાંતિથી બેઠો છે, છતાં પણ જ્યાં સમાચાર મળ્યા કે પોતાના પિતાજીના મિત્રને આવી આફત આવી છે, તરત જ તૈયાર થઈ ગયો. શક્તિને સારા માર્ગે વાપરે છે, શક્તિને યોગ્ય માર્ગે વાપરે છે. આજના યુવાનો માટે આ વીરસેન એક આઈડલ છે, આદર્શ છે. એના જીવનમાંથી શીખી શકાય છે કે તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે તાકાત છે, તમારી પાસે પાવર છે, તમારી પાસે મસલ્સ પાવર છે, તો કોકનો ઉદ્ધાર કરવાની અંદરમાં એ શક્તિને વાપરો. નહીં કે ધમાલ કરવામાં, નહીં કે મારામારી કરવામાં, નહીં કે ઘરની અંદરમાં ધમાલ મચાવી દેવામાં. આજના હોશિયાર ભણેલા ગણેલા છોકરા છોકરીઓ એક મોબાઈલની જીદ ખાતર, એક બાઇક લેવા માટે, એક એક્ટિવા લેવા માટે, અથવા તો ભણવા માટે બહારગામ જવું છે એના માટે એટલી બધી જીદે ચડી જાય, એટલા બધા જંગે ચડી જાય કે ઘરનું આખું શાંતિનું વાતાવરણ દોરાઈ જતું હોય છે. આ વીરસેન સમજાવે છે આજની યુવા પેઢીને કે દોસ્તો, શક્તિ છે તો સમાજ માટે વાપરો, શક્તિ છે તો પરિવારના વિકાસ માટે વાપરો, શક્તિ છે તો સમાજના ઉત્થાન માટે વાપરો, શક્તિ છે તો ધર્મની પરંપરાઓ માટે શક્તિ વાપરો, શક્તિ છે તો તમારાથી અસહાય, તમારાથી નીચી વ્યક્તિઓના ઉદ્ધાર માટે વાપરો. વીરસેનને તો હિંમત તો હતી, તાકાત તો હતી. હવે તો સૈન્ય પણ હાથની અંદરમાં આવી ગયું હતું, સામંતો પણ હાથની અંદરમાં હતા. સીધો પહોંચી ગયો નાસિક નગરની અંદરમાં, અને નગરની બહાર શત્રુ સૈન્ય જે ઘેરાયેલું હતું એને બંધુદત્તને છુપી રીતે આગળ કેવડાવી દીધું કે હે રાજન, તમે સ્થિર રહેજો, ડરતા નહીં, બિલકુલ ગરીબ નહીં બનતા, સમર્પણ નહીં કરતા, તમારા અભિમાનને છોડતા નહીં. તમે જે રીતે 12 વર્ષ ફાઇટ આપી છે, પ્રતિકાર કર્યો છે, એવી રીતે કરતા રહેજો. સુરસેનનો પુત્ર વીરસેન તમને સહાય કરવા માટે આવે છે, તમને બચાવવા માટે આવે છે. બંધુદત્ત કોઈ પણ હિસાબે ગમે એટલો ઘેરો હોય, પણ મંત્રીનો પુત્ર હતો, હોશિયાર હતો. નગરમાં પહોંચી ગયો અને જે રાજાને ઘેરો ઘાલેલો હતો એ રાજાને જઈને સમાચાર આપી દીધા કે વીરસેન તમને બચાવવા માટે આવે છે, તમે બિલકુલ સમર્પણ નહીં કરતા, બસ આટલા ટક્યા છો તો આટલું ટકી જાઓ, બાકી વીરસેન આવીને બધું જ કામ બતાવી દેશે. અને વીરસેનની પરાક્રમ ગાથા જઈને બતાવી કે કેવું નગરમાં એને પરાક્રમ કરી બતાવ્યું.
કેવી રીતે અમારા નગરને ભયમાંથી મુક્ત કર્યું છે. અને આ બાજુ વીરસેન જે ઘેરો ગાળીને સૈન્ય પડેલું હતું એના હરિધર્મ નામના સેનાપતિને જઈને કહી દીધું કે વીરસેન આવે છે, તમારા રાજા નૃસિંહને પણ અમે હરાવીને આવ્યા છે અને અમે પણ તમને હરાવી દઈશું. તાકાત હોય તો અમારી સામે યુદ્ધ કરવા માટે આવો, અથવા તો સમર્પિત બની જાઓ, અથવા તો નગરનો ઘેરો ખાલી કરી નાખો. હજી સુધી વીરસેનની તાકાતનો પરચો તો મળ્યો જ નથી. એટલે હરિધર્મ નામનો જે સેનાપતિ હતો થોડીક દમદાટી બતાવવા માટે આવ્યો. એવા તો ઘણા જ આવી જાય. એમ અમે કે ઘેરો છોડી દેવાના હતા? 12 વર્ષથી ઘેરો ગાળીને પડ્યા છે, એમ થોડા મૂકી દેવાના હતા? કહી દો તમારા રાજાને, તમારા રાજપુત્રને કે અમે કશું નથી કરવાના, આવી જાઓ મેદાનની અંદરમાં. સામ સામે સૈન્ય ગોઠવાઈ ગયું. આ બાજુ હરિધર્મને એમ કે આની પાસે તો સૈન્ય નાનું છે ને, મારી પાસે મોટું છે, હું જીતી જઈશ. એમાં વીરસેને કહી દીધું કે આ સૈનિકોને શું કામ મારવાના, આ સૈનિકોને શું કામ લોહી વેડાવાનું, આપણે બેને તકલીફ છે ને, આપણે બે લડી લઈએ. બોલો હરિધર્મ તો અભિમાનની અંદરમાં મુસ્તાક હતો કે હમણાં હું હરાવી દઈશ. પરંતુ આ વીરસેન છે જેને દેવતાઓ પાસેથી તાલીમ પ્રાપ્ત કરી છે, એને અડધી સેકન્ડમાં તો યુદ્ધ સમાપ્ત કરી નાખ્યું. હવે જેને નૃસિંહ રાજાને હરાવવામાં પણ સેકન્ડ નથી લાગી, તો આની સામે શું ટકી શકવાના હતા? હરિધર્મ સેનાપતિને હાથે પગે મુશ્કેલ ટાટ બાંધ્યો, બંધનોની અંદરમાં બાંધી દીધો, નાસિક નગરની અંદરમાં ગયો, બધા શત્રુના સૈન્યોને ભગાડી દીધા અને બંધુદત્તે કહેલી હકીકત સાંભળી અને વીરસેન રાજાની આ પરાક્રમને ગાથાને જોયા પછી લોકો એટલા બધા આશ્ચર્ય પામ્યા, એટલો બધો વીરસેનનો જય જયકાર થઈ ગયો. અને આ બાજુ વીરસેનના પ્રધાન પુરુષોએ પણ નૃસિંહના હરિધર્મ નામના સેનાપતિને હરાવી દીધો, બંધનોની એમાં બાંધી દીધો અને વીરસેન નગરની અંદરમાં જઈ આખા નગરની અંદરમાં અભય ફેલાવી દીધો કે હવે તમને કોઈ તકલીફ નથી. 12 વર્ષથી ઘેરાની અંદરમાં સપડાયેલી પ્રજા એને ભગવાન તરીકે માને છે. પૂછે છે કે આ કોણ છે? આ એકલા રાજકુમારે કેવી રીતે હરાવ્યું? 12 વર્ષથી અમે ગમે એટલી કોશિશ કરી પણ અમને ન કરી શક્યા, અને આને કેવી રીતે કરી શકાયું? ત્યારે લોકોએ કીધું કે આ તો સુરસેનનો દીકરો છે અને સુરસેન રાજાનો દીકરો આવું પરાક્રમ કરી શકે. નગરની અંદરમાં એને હાથી ઉપર ચડાવીને સવારી કરી આખા નગરની અંદરમાં વિજય યાત્રા ફરી વળી અને વિજય યાત્રા ફરી વળી આખા નગરની અંદરમાં વીરસેનને આલિંગનની અંદરમાં લઈ લીધો અને રાજાને કીધું કે તમે તો મારા પિતા સમાન છો, એમ કરી અને રાજાના પગમાં પડી ગયો છે. જે રાજાને પોતે બચાવ્યો છે, જે રાજાને પોતે કેદમાંથી મુક્ત કર્યો છે, એ રાજાના પગની અંદરમાં વીરસેન પડે છે. શું ગુણ છે, શું ઉત્તમતા છે! અને આટલું ભવ્ય પરાક્રમ, આટલી ભવ્ય જીત, આટલી કમાલ, આટલું અદ્ભુત પરાક્રમ, આટલું અપ્રતિમ સાહસ અને આટલી અજોડ વીરતા છતાં પણ એક જગ્યાની અંદરમાં અહંકાર નથી કે અભિમાન નથી. એક અભિમાનની રેખા ચહેરા ઉપર નથી આવતી. ઉલટાના રાજા કહે છે કે બેટા તું તો અમારો ઉપકારી છે, તે અમને બચાવ્યા છે. રાજાએ એને ભેટી પડ્યા, એના મસ્તક ઉપર ચુંબન લીધું અને એક ચંદ્ર સમાન દેખાતું આ વીરસેન જ્યારે રાજમહેલની અંદરમાં જાય છે, લોકોને તો જાણે એમ લાગે છે કે આપણો આ ઇન્દ્ર છે, આપણો આ સર્વસ્વ છે, આપણો આ તારણહાર છે, આપણને આ બચાવનારો છે. અને દર્શન માટે લોકોની પડાપડી થવાની અંદરમાં આવી. આ બાજુ રાજાને કીધું કે આપ રાજ્ય ભોગવો, બસ મારે તો મારા પિતાજીને હજી મળવાનું છે, મારે મારા પિતાજીને અહીંયા લાવવાના છે, મારે મારા પિતાજીને મળવાનું છે. અને આ બાજુ જેટલા પણ પુરુષો રાજ્યની અંદરમાં કેદમાં પડેલા હતા એ બધાને બહાર કાઢ્યા, બધાને ધીરે ધીરે બધાને પોતપોતાની જગ્યાએ ગોઠવી દીધા. હવે આમ કરતા વળી પાછો પોતાની ચંપાનગરીની અંદરમાં પાછો આવે. ચંપાનગરીની અંદરમાં પાછો આવ્યા પછી હવે એક નવી ઘટના બને છે. પોતાના પિતાજી સુધી કેવી રીતે પહોંચે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના, જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય